કેમ અમેરિકા અને ઈરાન વચ્ચેની 21 કલાકની બેઠક કોઈ પણ પરિણામ વગર પૂરી થઈ? ઇસ્લામાબાદમાં લગભગ 50 વર્ષની દુશ્મનાવટનો અંત આવતા આવતા કેમ રહી ગયો? શું દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ ધકેલાઈ રહી છે? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. કેમ અમેરિકા અને ઈરાન વચ્ચેની 21 કલાકની બેઠક કોઈ પણ પરિણામ વગર પૂરી થઈ? ઇસ્લામાબાદમાં લગભગ 50 વર્ષની દુશ્મનાવટનો અંત આવતા આવતા કેમ રહી ગયો? શું દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ ધકેલાઈ રહી છે? દુનિયા આખી જેની કાગડોળે રાહ જોઈ રહી હતી તે અમેરિકા અને ઈરાન વચ્ચેની ઐતિહાસિક વાટાઘાટો આખરે કોઈ પણ પરિણામ વગર પૂરી થઈ છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ઇસ્લામાબાદની સેરેના હોટલમાં ચાલેલી બેઠકો બાદ નિરાશા સાથે એરફોર્સ 2 વિમાનમાં બેસીને અમેરિકા જવા રવાના થયા. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે વેન્સે સ્પષ્ટ શબ્દોમાં જાહેરાત કરી છે કે બંને દેશો વચ્ચે કોઈ જ સહમતિ સાધી શકાય નથી. અમેરિકાનું મુખ્ય ધ્યેય ઈરાનની અણુ ક્ષમતાઓને કોઈ પણ ભોગે અટકાવવાનું હતું, જેના માટે તેઓ લવચીક વલણ સાથે આવ્યા હતા. પરંતુ ઈરાને અમેરિકાની શરતો સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. જેડી વેન્સે આને ખરાબ સમાચાર ગણાવતા કહ્યું કે અમે ઈરાનને છેલ્લી અને શ્રેષ્ઠ ઓફર આપી હતી, પરંતુ હવે તેના સ્વીકારનો દડો ઈરાનના કોર્ટમાં છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં શનિવારથી શરૂ થયેલી આ વાતચીત સતત 21 કલાક સુધી ચાલી હતી, જેમાં 16 કલાકથી વધુ સમય તો બંને પ્રતિનિધિ મંડળો આમને સામને બેસીને ચર્ચા કરતા રહ્યા હતા, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. મીડિયાના અહેવાલો મુજબ રવિવારે વહેલી સવારે લગભગ 4:50 સુધી મંત્રણાઓનો દોર ચાલુ રહ્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સૈન્યાધ્યક્ષ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરે આ મધ્યસ્થતામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી, જેની જેડી વેન્સે જાહેરમાં પ્રશંસા પણ કરી છે. ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘઈએ જણાવ્યું હતું કે આ ચર્ચાઓ દરમિયાન અનેક લેખિત મુસદ્દાઓની આપ-લે થઈ હતી, જેમાં હોર્મુઝ સ્ટ્રેટ, પરમાણુ મુદ્દા, યુદ્ધથી થયેલા નુકસાનનું વળતર અને પ્રતિબંધો હટાવવા જેવા જટિલ વિષયો પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. બીજી તરફ ઈરાને પણ પોતાનો પક્ષ રજૂ કરતા અમેરિકા પર આકરા પ્રહારો કર્યા છે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ઈરાનનું કહેવું છે કે તેઓ ખુલ્લા મનથી વાટાઘાટો માટે આવ્યા હતા, પરંતુ અમેરિકાએ વધુ પડતી વિનંતીઓ કરવાનું ચાલુ રાખ્યું હતું. ઈરાની પ્રતિનિધિ મંડળે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકાએ ઈરાનના કાયદેસરના હક્કો અને હિતોનો સ્વીકાર કરવો જોઈએ. ઈરાન માટે સૌથી મોટી શરત એ હતી કે કોઈ પણ યુદ્ધ વિરામ કે સમજૂતીમાં લેબનોનનો પણ સમાવેશ થવો જોઈએ. સાથે જ અહેવાલોમાં એમ પણ જાણવા મળેલ છે કે ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ દબાણ હેઠળ આવીને કોઈ એવી શરત નહીં સ્વીકારે જે તેમના રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ હોય. આ અવિશ્વાસના માહોલમાં 50 વર્ષની દુશ્મનાવટ બાદ આમને સામને બેસવું એક મોટો ફેરફાર હતો, પરંતુ તેનાથી શાંતિનો માર્ગ મોકળો થઈ શક્યો નથી. જ્યારે ઇસ્લામાબાદમાં વાટાઘાટો ચાલી રહી હતી ત્યારે વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. ટ્રમ્પે અત્યંત આક્રમક અંદાજમાં કહ્યું કે ઈરાન સાથે સમજૂતી થાય કે ન થાય તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેમણે દાવો કર્યો કે અમેરિકા ઈરાનની વાયુસેના, નૌસેના અને નેતૃત્વને પહેલેથી જ નષ્ટ કરી ચૂક્યું છે અને તે દેશને સંપૂર્ણ રીતે હરાવી દીધો છે. ટ્રમ્પે એમ પણ ઉમેર્યું કે અમે જીતી રહ્યા છીએ અને ઈરાન અત્યારે અત્યંત નબળી સ્થિતિમાં છે. અમેરિકાના સેન્ટકોમે દાવો કર્યો કે અમેરિકી નૌસેનાએ હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ બોમ્બ એટલે કે માઇન્સ દૂર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. અમેરિકાના 2 ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર યુએસએસ ફ્રેન્ક ઈ પીટરસન અને યુએસએસ માઇકલ મર્ફી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા હોવાના સમાચાર છે. મીડિયા અહેવાલો અનુસાર એડમિરલ બ્રેડ કૂપરે જણાવ્યું છે કે તેઓ વ્યાવસાયિક જહાજો માટે નવો અને સુરક્ષિત માર્ગ બનાવી રહ્યા છે. જો કે ઈરાને આ દાવાને સદંતર નકારી કાઢ્યો છે. ઈરાની સેનાના પ્રવક્તાએ કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર પર સંપૂર્ણ નિયંત્રણ ઈરાનની સેનાના હાથમાં છે. ઈરાન અને અમેરિકાની વાતચીતમાં લેબનોનનો મુદ્દો સૌથી મોટી અડચણ સાબિત થયો છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેઓ લેબનોન સાથે શાંતિ વાટાઘાટો માટે તૈયાર છે, પરંતુ તેમની 2 શરતો છે. પહેલી, હિઝબુલ્લાને સંપૂર્ણ રીતે નિશસ્ત્ર કરવામાં આવે અને બીજી, આ શાંતિ કાયમી અને ટકાઉ હોય. નેતન્યાહુએ સંકેત આપ્યો
કે ઈરાન વિરુદ્ધનું અભિયાન હજુ પૂરું થયું નથી અને ઈરાન પાસે જે સંવર્ધિત યુરેનિયમ છે તેને દૂર કરવું અત્યંત આવશ્યક છે. જ્યારે મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે આગામી અઠવાડિયે વોશિંગ્ટનમાં બંને દેશોના રાજદૂતો મળવાના છે, જ્યાં યુદ્ધ વિરામનો પ્રયાસ કરવામાં આવશે. આમ લગભગ 50 વર્ષની દુશ્મનાવટ અને 2 યુદ્ધો પછી પહેલીવાર અમેરિકા અને ઈરાનના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ આમને સામને બેઠા તે પોતે જ એક મોટી ઐતિહાસિક ઘટના છે. જો કે ઇસ્લામાબાદની આ નિષ્ફળતા બાદ હવે સમગ્ર મધ્ય પૂર્વ એશિયામાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા હોય તેમ લાગી રહ્યું છે. હવે વિશ્વની નજર વોશિંગ્ટનની આગામી બેઠક પર ટકેલી છે. આ બેઠકમાં કોઈ ચમત્કાર થાય છે કે પછી સંઘર્ષ એક નવા અને ભયાનક સ્તરે પહોંચે છે, જેવો મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. અમે આપેલી આ માહિતી કેટલાક મીડિયા અહેવાલો પર આધારિત છે. આ માહિતીની ધ લોકસત્તા કે લોકસત્તા જનસત્તા પુષ્ટિ કરતું નથી. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.